ચીખલી તાલુકાના ખાંભડા ગામે ગ્રામ પંચાયતને કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વિના પોલીસ બંદોબસ્ત સાથે પાવર ટ્રાન્સમિશન સર્વેની કામગીરી સામે ગ્રામજનોએ વિરોધ કરતા પોલીસે ગામના સરપંચ સહિત કેટલાક આગેવાનોને ડિટેઇન કરતા સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો। આ સમગ્ર વિવાદ સ્થાનિકોમાં ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે લોકોનો રોષ પારખી ગયેલી પોલીસે આગેવાનોને જે પોલીસ વાહનમાં પોલીસ મથકે લાવ્યા હતા એ જ પોલીસ વાહનમાં સ્ટાફ સાથે ગામમાં મૂકવા જવાની નોબત આવી હતી। ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના સ્ટરલાઇટ પાવર ખાવડા આઈવીસી ટ્રાન્સમિશન લિમિટેડ કંપની તરફથી પાવર ટ્રાન્સમિશન સર્વેની કામગીરી તાલુકાના ખાંભડા ગામે ગ્રામ પંચાયતને અગાઉથી કોઈપણ જાતની જાણ કર્યા વિના પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને સર્વેના સ્થળે પહોંચેલા ગામના સરપંચ પરેશભાઈ પટેલ, મહારૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ ખાંભડા સહિતનાઓએ આ કામગીરીનો વિરોધ કરી ગ્રામજનોએ પહેલા ગ્રામ પંચાયતને જાણ કરો અને ગ્રામસભાના નિર્ણય મુજબ કામગીરી કરવાની માંગ કરી હતી। આ દરમિયાન સ્થળ પર પહોંચેલા ડીવાયએસપીને સૂચના આપતા પોલીસે ગામના સરપંચ પરેશભાઈ ઉપરાંત રમેશભાઈ ખાંભડા ઉપરાંત વોર્ડ સભ્યો સહિતના આગેવાનોને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લાવવામાં આવતા સ્થાનિકોમાં પોલીસ સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને એક સમયે વાતાવરણ તંગ બનતા નાયબ મામલતદાર વિજયભાઈ રબારી, પીઆઈ એજે ચૌહાણ સહિતના અધિકારીઓએ મામલો ઠાળે પાડ્યો હતો। બીજી તરફ કંપની દ્વારા સર્વેની કામગીરી આજે પડતી મૂકવાની ફરજ પડી હતી। પોલીસ મથકમાં ખાંભડાના સરપંચ આગેવાનોનો રોષ પારખી ગયેલી પોલીસે તેઓએ પોલીસ મથકથી મુક્ત કરતા આગેવાનોએ જે પોલીસ વાનમાં જે પોલીસ કર્મચારીઓ પોલીસ મથક સુધી લાવ્યા હતા તેવો જ ગામમાં એમને મૂકવામાં આવે તેવી માંગ પર અડી જતા આખરે પોલીસે તે જ સ્ટાફ અને વાનમાં પરત મૂકવામાં જવાની નોબત આવી હતી। આગેવાનોએ ડીવાયએસપી સામે ગંભીર આક્ષેપો કરી એક સમયે તેમના અનેક કંપનીના સ્ટાફ સામે ફરિયાદ આપવાની વાત કરતા વાતાવરણ ગરમાયું હતું। આજરોજ મારા ખાંભડા મુકામે કોઈક એજન્સી દ્વારા સર્વે કરવા આવેલા હતા, એમની સાથે પોલીસ બંદોબસ્ત પણ હતો, જેથી લોકોએ એમને પ્રશ્નો પૂછતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો, એટલે એમણે સરપંચશ્રી અને મને જાણ કરી। અમે લોકો જગ્યા પર ગયા, ત્યાં હાજર અધિકારીઓને પણ પૂછ્યું કે આ શેની માપણી છે, ચોક્કસપણે માહિતી એ લોકો આપી શક્યા નથી। અમારી રજૂઆત એ જ હતી કે તમારે જે પણ કંઈ કરવું હોય તો પંચાયતને લેટર ઇસ્યુ કરો, અમારી ગામ સભા બોલાવીને અમે એમાં નક્કી કરીશું। પણ અહીંના ડીવાયએસપી સાહેબ જેવા ગાડીમાંથી ઉતર્યા એટલે અમને ગાર બોલીને એવું બોલવામાં આવ્યું કે એની માને આ લોકો સમજે છે શું, ગામ લોકો કે ગાલી દો બધાને। તો આદિવાસી સમાજ એટલો નમાલો છે? આ અધિકારીઓ અમારા પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે, એમણે લોકોને સાંભળવાના હતા, લોકોની રજૂઆત એમણે સાંભળવાના હતી। લોકોની રજૂઆત સાંભળ્યા વગર એમણે આ શબ્દો બોલ્યો, જેથી મને સરપંચને મારા ગામ લોકોને ખૂબ જ તકલીફ થઈ છે અને ખોટી રીતે અમે કોઈક નક્સલી પ્રવૃત્તિ કે કોઈ ધમાલ કરતા હોય એ રીતે ઘસડીને અમને પોલીસ ડબ્બામાં અહીંયા સુધી લઈ આવ્યા અને પછી અહીંયા આવીને એમ કહે છે કે મારી ભૂલ થાય। તો શું તમે એવા કેવા અધિકારી છો? તમે બંધારણીય હોદ્દા પર બેઠા છે, શું તમને કાયદાનું ભાન નથી? શું આ ભારત દેશનું સંવિધાન 5મી અનુસૂચિ વિસ્તાર અને રૂઢિપ્રથા ગામ સભા સર્વોપરી છે, દેશની સુપ્રીમ કોર્ટ પણ કહી છે? તો આ અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું, રૂઢિપ્રથા ગામ સભા એટલે સંવિધાનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું। હવે પછી અમે ગામ લોકોએ નક્કી કર્યું છે કે અમારા ગામમાં આવતા પહેલા કોઈ પણ અધિકારી હોય, ચાહે મામલતદાર હોય, ચાહે પીઆઈ હોય, પોલીસવાળા હોય, કોઈ પણ હોય, ગામ સભાની પરમિશન વગર આવશે તો મારી ગામ સભા મળીને એમની સામે શું કાર્યવાહી કરવાની એ નક્કી કરશે અને એ પ્રમાણે કાર્યવાહી કરશે। હાલ અમને અહીંથી મુક્ત કરવામાં આવ્યા છે અને જે ડબ્બામાં લાવ્યા એ જ ડબ્બામાં અમને એ લોકો મૂકવા આવે એવી અમારી માંગણી છે। સ્ટરલાઇટ પાવર ની કંપનીનો એરિયલ સર્વે આજે ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખાંભડા ગામે અને બીજા 4-5 ગામનું આજે સર્વે થવાનો હતો, એના માટે પોલીસ બંદોબસ્ત તેમણે ફાળવેલો હતો અને પોલીસ સાથે તેઓ લોકો સવારમાં સર્વે કરતા હતા। એ દરમિયાન
ધીરે ધીરે સોશિયલ મીડિયા ઉપર તેમજ અન્ય માધ્યમો દ્વારા ધીરે ધીરે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એવું લાગતા ત્યાં જઈ પોલીસ અને અમે ત્યાં જઈ અને તાત્કાલિક જ ગામને જે 7-8 આગેવાનો હતા તેઓને થોડું સમજાવી અને કંપની અને એમની સાથે સમજાવટ કરી અને આગળના ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ ન બગડે એના માટે થઈ તેઓને અહીં પોલીસ સ્ટેશને લાવી અને પછી એમને અને જે કંપની જે છે કે જે એમની સાથે બંદોબસ્ત હતો એમની સાથે તેમની વાટાઘાટો કરાવડાવી અને તેમને રિલીવ કરેલ હતા. પોલીસે થોડું આગમજાતી વાપરી અને નહીતર અગાઉના ભૂતકાળના બનાવ અનુસંધાને અને સોશિયલ મીડિયા ઉપર જે મેસેજો વાયરલ થઈ રહ્યા હતા તેને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તેની સંભાવનાને ધ્યાનમાં રાખી અને એક મોટો બનાવ બનતા અટકી ગયો છે.